हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर में આપણે એક ટેબલ અધૂરું રહ્યું હતું। એક ટેબલ આપણે એ જોયું હતું કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બંધકારક અને અબંધકારક બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય। હવે બીજું ડિસ્કશન એ કરવાનું છે આપણે કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ માત્ર બંધકારક હોય એ સંપૂર્ણ આપણે જોઈ લીધું હતું। અને માત્ર બંધકારક હોય ત્યારે અણુના આકાર વિશે વિચારવાની જરૂર નથી પડતી। સ્પષ્ટ જ આકાર હોય છે, નિયમિત ભૌમિતિક આકાર હોય છે। પણ જ્યારે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બંધકારક અને અબંધકારક બંને ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે ત્યારે અણુનો જે આકાર છે એમાં થોડી વિકૃતિ આવતી હોય છે। જેમ કે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ પહેલા sp3d। ચલો, કોણ મને જણાવશે કે sp3d હોય તો અણુનો આકાર કેવો હોઈ શકે? જણાવો ચેટમાં મને। sp3d હોય તો અણુનો આકાર કેવો શક્ય હોઈ શકે? બોલ તન્વી, કેવો આકાર હોય છે? हाँ सर, त्रिकोणीय द्विपिरामिडल। વેરી ગુડ, પરફેક્ટ આન્સર છે। તન્વી વિશ્વા જોશી, પ્રિયંક કાપડિયા એન્ડ શ્યામ પટેલ। sp3d હોય એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ ગોઠવણી હોય, આ એક સત્ય હકીકત છે। હવે આપણે શું કરીશું, આમાં બે પોસિબિલિટી બતાવીશું તમને। જો sp3d નો અર્થ એવો થાય છે 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય। sp3d નો અર્થ એવો થાય 1s 3p અને 1d એટલે 5 ઇલેક્ટ્રોન યુગ્મ હોય। હવે આમાં બે પોસિબિલિટી છે, 4 બોન્ડ પેર હોય અને 1 લોન પેર હોય, કાં તો આવું હોય અથવા 3 બોન્ડ પેર હોય અને 2 લોન પેર। આપણે બધામાં આ જ કેસ છે, 1 લોન પેર 2 લોન પેર, 1 લોન પેર 2 લોન પેર। આગળ પણ એક આવો કેસ જોયો હતો આપણે। બંનેની ઇલેક્ટ્રોનની ગોઠવણીનો આકાર તો સમાન જ રહેશે। બંનેની જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એનો આકાર તો સમાન રહેશે, પરંતુ અહીંયા 4 બોન્ડ પેર 1 લોન પેર એટલે 4 બંધકારક 1 અબંધકારક, અહીંયા 3 બોન્ડ પેર 2 લોન પેર। તો બંધારણ જે છે એ બંધારણ કેવું શક્ય બને છે એની આપણે વાત કરીએ। જો એ તમે જાણો છો ત્રિકોણીય દ્વિપિરામિડમાં એક સમતલમાં ત્રિકોણ ઉપર અને નીચે પિરામિડ છે। અહીંયા પણ એ એક સમતલમાં ત્રિકોણ ઉપર અને નીચે પિરામિડ બનશે। પણ ધ્યાનપૂર્વક જુઓ તમે, આ ને આપણે આ રીતે દર્શાવી શકીએ AB4E। AB4E એટલે 4 બોન્ડ પેર અને 1 લોન પેર। અને આ રીતે લખી શકીએ AB3E2, ટોટલ 5 થઈ ગયા, એમાં 3 બોન્ડ પેર અને 2 લોન પેર।
હવે 4 બોન્ડ પેર છે તો એને આ રીતે દર્શાવીશું આપણે બી 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 અને બી. એક લોન પેર છે એને આ રીતે દર્શાવીશું. ઓકે, એ જ રીતે અહીંયા આગળ સમજી લો 3 બોન્ડ પેર છે. 3 બોન્ડ પેર છે તો એને અહીંયા દર્શાવીશું અને 2 લોન પેર છે અહીંયા દર્શાવીશું. હવે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર જોઈએ તો બંનેની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર તો સેમ જ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ થાય અથવા પિરામિડલ થાય. અને આ પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ થાય. ઓકે, તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર જોઈએ તો બંને આકાર સેમ છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ વાત આવે છે અણુના આકારની. તો આનું ઉદાહરણ આપણે લઈ શકીએ SF4 અને અણુનો આકાર કેવો હોય? આ તો કેવું છે કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે, પરંતુ અણુનો આકાર લઈએ તો એમાં આ ઇલેક્ટ્રોન ના આવે, માત્ર આટલું જ આવે, બી 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 બી. આ ગોઠવણી કેવો છે, આ આકાર કેવો છે? તો આ આકાર વાસ્તવમાં ચીચવા જેવો આકાર છે. તમે ગાર્ડનમાં જાઓ તો સીસો હોય છે, સેમ એવું જ છે, જોઈ લો. સેમ આવું કહેવાય, સીસો આવું હોય છે. અહીંયા એક માણસ બેઠો હોય, અહીંયા બેઠો હોય, બરાબર છે. આમ ઊંચું નીચું થાય છે એ હોય છે. એટલે આનો આકાર લખીશું સીસો અથવા ચીંચવો આકાર લખીશું. ઓકે, ખાલી એટલું, આને નહીં ગણીએ આપણે. બીજો આનો આકાર જોઈએ. આમાં બંનેને કાઢી નાખો તો આ બી અને આ બી, આટલો આકાર. તો આ જે આનું ઉદાહરણ આપણે લઈશું ClF3. ઓકે, અને આનો જે આકાર છે એ આકાર મળશે આપણને ટી આકાર. ઓકે, આ ClFFF ClF3 અને જે આકાર મળશે એ આકાર છે ટી આકાર. તો આપણે આ રીતે સમજવાનું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ગોઠવાશે ખરા, અણુના આકારમાં તેનો જે ફાળો છે આ અણુના આકારને વિકૃત કરે છે, પણ આકારની અંદર એ ગણાતા નથી, કારણ કે ત્યાં કોઈ પરમાણુ જ નથી, ત્યાં માત્ર ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે, જેને આપણે એલપી કહીએ છીએ. ઓકે, એટલે sp3d માં આવી શક્યતા આવશે. ત્યાર પછી જોઈએ આ જ વસ્તુ ટેબલ ફોર્મમાં આપેલી છે ટેક્સ્ટ બુકમાં, sp3d2. sp3d2 એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ થશે. ચલો, અહીંયા પણ બે પોસિબિલિટી છે. એમાંની ફર્સ્ટ પોસિબિલિટી છે sp3d2 ની અંદર ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો 6 ઇલેક્ટ્રોન યુગ્મમાંથી 5 બોન્ડ પેર હોય
એક લોન પેર હોય. દરેક જગ્યાએ એવું જ છે કે એક અને બે લોન પેર. અહીંયા 4 બોન્ડ પેર છે અને બે લોન પેર છે. આનું સૂત્ર લખી શકીએ AB5E અને આમાં લખી શકીએ AB4E2. ઓકે, AB5E અને AB4E2. શક્ય છે 3 અને 3 પણ થાય, પણ અહીંયા કોઈ ઉદાહરણ નથી આપેલું. જોઈશું આપણે એવા પણ ઉદાહરણ હું તમને બતાવીશ JEE નીટ આવશે ત્યારે, કે જેમાં બોન્ડ પેર કરતા લોન પેર વધારો, એવા પણ છે ઉદાહરણ. અત્યારે ટેક્સ્ટ બુક બેઝ આપણે આટલું જોઈએ છે, કારણ કે આ માંડ પૂરું થાય એવું છે, બહુ લાંબુ છે ચેપ્ટર આ. જો હવે આનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ. તમને ખબર હશે sp3d2 થાય ત્યારે આકાર કેવો હોય, બોલો. sp3d2 થાય ત્યારે આકાર કેવો હોય? જય બોલ. ચલો આન્સર આવી ગયો છે અષ્ટફલકીય. વેરી ગુડ, અષ્ટફલકીય. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અષ્ટફલકીય હશે અને અષ્ટફલકીય આકાર કઈ રીતે ડ્રો થાય છે તે તમે સારી રીતે જાણો છો. એક જ સમતલમાં 4 અને ઉપર અને નીચે આવેલા હોય છે. ચલો ટોટલ 5 બી છે, સમજી લો 5 બી છે. તો આપણે એને આ રીતે દર્શાવીશું બી 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 અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા ટોટલ 4 બી છે. બી બી ઓકે. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર આપણને પૂછવામાં આવે તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે અષ્ટફલકીય. અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે અષ્ટફલકીય. ઓકે. બીજી એક વસ્તુ કે આ આકાર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો છે, પણ અણુની વાત કરીએ તો આનું ઉદાહરણ હું તમને પહેલા આપી દઉં છું. HCF4 અને અણુનો આકાર અહીંયા તમને દેખાય જ છે કે ભાઈ અણુનો આકાર કયો થશે, દેખાઈ જ જાય છે. આ 4 બીને તમે ભેગા કરી દીધો તો અણુનો આકાર સમતલીય સમચોરસ બને છે, સમતલીય ચોરસ લખાય. એટલે ક્યારે પણ આ મિસ્ટેક ના થાય. વાસ્તવમાં અષ્ટફલકીય કક્ષકોની ગોઠવણી છે, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે, પણ અણુનો આકાર તો સમતલીય ચોરસ છે. એ જ રીતે આને જુઓ તમે, આ અણુનો આકાર નથી. આના અણુનું એક ઉદાહરણ આપણે લઈશું BrF5. અને આ આકાર કેવો રહેશે ખબર તમને? સમચોરસ પિરામિડ. સમચોરસ પિરામિડ કઈ રીતે? અહીંયા એક ચોરસ બનશે, હું દોરીને પણ બતાવું છું. નો આકાર સમચોરસ પિરામિડ.
પેન્ટાગોન ના, આપણે એને નીચે તળિયું એનું ચોરસ છે અને ઉપર પિરામિડ છે. હું દોરીને બતાવું છું એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવશે. જો એ અણુનો આકાર કેવો છે. BRF5 BR તેના સાથે આ રીતે એક ચોરસ બનેલું છે. એક જ સમતલમાં અને તેની ઉપર અહીંયા ફ્લોરિંગ છે. અને પિરામિડ એટલે શું? એનું તળિયું ગમે તે હોય, બધા છેડા એક જગ્યાએ ભેગા થઈ જાય, એને આપણે નામ આપીએ છીએ પિરામિડ. જો આ એક બંધ, બંધ બધા સરખા જ છે. આપણે આપણી આકૃતિ માટે આ વસ્તુ તમને બતાવી છે. હવે જુઓ, આ સમતલના બંધ છે. એક જ સમતલ છે, ગ્રીન કલરે દોરું છું. એક ચોરસ બન્યું છે, જોઈ લો. હવે આ જે ચોરસ છે એના બધા પરમાણુ અહીંયા જોડાશે. જો આની જોડે અટેચ, આની જોડે અટેચ, જોયું સમતલમાંથી અહીંયા અટેચ, અહીંયા આ રીતે. હવે જો તમને એક્ઝેક્ટ થોડું 3D જેવું દેખાશે કે એક સમતલમાં ચોરસ છે અને એની ઉપર બધા ભેગા થાય છે. એટલે નીચે તળિયું ચોરસ છે અને બધા છેડા ઉપર ભેગા થાય છે, માટે એને નામ આપીશું સમચોરસ પિરામિડ આકાર. બરાબર છે? આપણે લખી શકીએ છીએ આ જે આકાર છે એ આકારનું નામ સમચોરસ પિરામિડ. ઓકે, આવું હોય. તો તમારા માઇન્ડમાં ક્લિયર જ હોવું જોઈએ કે sp3d હોય અને આ પ્રમાણે થાય તો આવો આકાર શક્ય બને. મૂળ હું તમને કહું ને આટલા જ આકાર છે. sp2 તો રેખીય, sp2 3 તો સમતલીય ત્રિકોણ, sp3 4 તો સમચતુષ્ફલકીય, sp3d 5 તો ત્રિકોણીય દ્વિપિરામિડ અને છેલ્લે અષ્ટફલકીય. પરંતુ હવે એમાં એલપી અને બીપી આવે તો એલપી તો બંધ બનાવતી નથી, તો એને અવગણીને આકાર નક્કી કરવામાં આવે છે. જેમ આમાં આકાર છે તો ખાલી 4B ને જ જોઈન્ટ કરવાના છે. આ 4B ને તમે જોઈન્ટ કરો એટલે એમાં તો ખ્યાલ આવી જાય છે કે ચોરસ છે, ઉપર નીચેનું નથી કેલ્ક્યુલેટ કરવું. આમાં આપણે કરવાનું છે. સમજ્યા? બોલો, કોઈને કઈ ખ્યાલ ના આવ્યો હોય તો કહી શકાય છે. આના પરથી જે સિદ્ધાંતની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એ બહુ જ અગત્યનો સિદ્ધાંત છે. જો સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત. બહુ ટૂંકમાં સિદ્ધાંતને સારા નામ વડે ઓળખવામાં આવે છે અને બહુ જગ્યાએ કામનો છે. VSEPR નો સિદ્ધાંત. VSEPR નું ફૂલ ફોર્મ શું થાય? વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. સો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન.
આનો અર્થ શું થાય? વેલેન્સ શેલ એટલે સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા કોષમાં આવેલા ઇલેક્ટ્રોન, પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ, રિપલ્ઝન એટલે અપાકર્ષણ. વેલેન્સ શેલ, ઇલેક્ટ્રોન પેર, રિપલ્ઝન એટલે સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન યુગ્મ, અપાકર્ષણનો સિદ્ધાંત. સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન યુગ્મ, અપાકર્ષણ નો સિદ્ધાંત. ઓકે, સંયોજકતા કોષ, ઇલેક્ટ્રોન યુગ્મ, અપાકર્ષણનો સિદ્ધાંત. જો હવે મુખ્ય મુદ્દાઓ શું છે આ સિદ્ધાંતના? બહુ ડીપમાં જે સમજાવવા જોઈએ એ મુદ્દા અમુક નથી સમજાયા, પણ વાંધો નહીં, આપણે સમજીશું આને. આ સિદ્ધાંત શાના માટે લાવવામાં આવ્યો? તો પહેલી જ વસ્તુ, આપણે જે બે ટેબલ જોયા ને એ આ સિદ્ધાંત ઉપરથી આવે છે. પણ પહેલા ટેબલ સમજીને આ સિદ્ધાંત સમજીશું વધારે સારું રહેશે. લુઈસના બિંદુ નિરૂપણ પરથી અણુનો આકાર સમજાવી શકાતો નથી. સમજો, લુઈસના બિંદુ નિરૂપણમાં ક્યાંય કઈ એવું નથી લખ્યું કે પાણીનો આકાર કોણીય બની જાય. લુઈસનું બિંદુ નિરૂપણ તો શું છે? ખાલી એક સમજૂતી તમને આપેલી છે, એક પ્રોપર ગાઈડલાઈન આપેલી છે કે બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે ઇલેક્ટ્રોન હોય તો બંધ એક બને, બે બને, શું થાય છે એના માટે આપેલું છે. બે સાયન્ટિસ્ટ હતા મેઇન, સિજ્વિક અને પોવેલ. એટલે આ સિદ્ધાંતને ઘણી વખત સિજ્વિક અને પોવેલના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. સિજ્વિક અને પોવેલ પરમાણુ જે છે એ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો ની મદદથી અણુનો આકાર સમજાવ્યો. એટલે પહેલી જ વખત સંયોજકતા કોષમાં રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની મદદથી આકાર કઈ રીતે થાય એ સમજાવ્યો. અને બે સાયન્ટિસ્ટ બીજા આવ્યા હતા, નાયહોલ્મ અને ગિલેસ્પી. આ સિદ્ધાંત છે એને થોડો વિકસાવ્યો. તમે થિયરીમાં આ લખો ના લખો એટલા માટે મેં નથી લખ્યું, પણ આટલું જાણવું જરૂરી છે કે શા માટે VSEPR ને મેદાનમાં આવવું પડ્યું હતું. લુઈસનું બિંદુ નિરૂપણ માત્ર બંધ ક્રમાંક
બંધ, એ બધી માહિતી આપે છે. પરંતુ આકાર કેવો છે એની સમજૂતી લુઈસે ક્યારે આપેલી જ નથી. અને આપણે જોયા જ બંધારણ, આપણને ક્યારેય ખબર પડતી નથી કે લુઈસના બિંદુ નિરૂપણ ઉપરથી વાસ્તવમાં જે આકાર છે એ આકાર કેવો હશે. એટલે લુઈસના બિંદુ નિરૂપણ પરથી આકારની આપણને કોઈ જ માહિતી મળતી નથી. સિજવિક અને પોવેલ નામના સાયન્ટિસ્ટે પરમાણુની સંયોજકતા કક્ષા એટલે કે કોષમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એની મદદથી કઈ રીતે અણુનો આકાર સમજાઈ શકાય તેની સૌપ્રથમ માહિતી આપી. અને સિજવિક અને પોવેલ નામના સાયન્ટિસ્ટોએ આ માહિતીમાં સુધારો કર્યો. જોઈ લઈએ. હવે હું તમને અહીંયા એના મુખ્ય મુદ્દાઓ કહું છું. VSEPR સિદ્ધાંતના મેઇન. આ સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ. અણુનો આકાર સમજી લો. આપણે બે જે ટેબલનો અભ્યાસ કર્યો એના પરથી શું સાબિત થયું કે અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે સંયોજકતા કોષ છે એના ઇલેક્ટ્રોન યુગ્મ પર આધાર રાખે છે. એ ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક હોય કે અબંધકારક હોય, બંને પર આપણે બે ટેબલ જોયા. એક ટેબલ એવું જોયું ઓનલી બોન્ડ પેર, એક ટેબલ એવું જોયું બોન્ડ પેર વિથ લોન પેર. તો પહેલો અગત્યનો મુદ્દો છે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા અણુનો જે આકાર છે એ મધ્યસ્થ પરમાણુની જે આજુબાજુની સંયોજકતા કોષ છે એ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો ની સંખ્યા પર આધાર રાખે છે. હવે કઈ સંખ્યા? ઇલેક્ટ્રોન યુગ્મો બે પ્રકારના હોય, બંધકારક અને અબંધકારક. કહેવાનો અર્થ એવો છે કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બંધકારક હોય કે અબંધકારક હોય, બંનેની કુલ સંખ્યા ઉપર આધાર રાખે છે. બરાબર છે. બીજી એક વસ્તુ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન વચ્ચે હંમેશા અપાકર્ષણ હોય છે. તો અહીંયા પણ એવું જ થશે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો જે છે આ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય છે. એનું કારણ એ છે કારણ કે જે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમના જે વાદળ છે, ઇલેક્ટ્રોન એક વાદળ છે, એક ચોક્કસ એરિયામાં ભ્રમણ કરે છે. તો સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે કારણ કે તેમના જે ઇલેક્ટ્રોન વાદળ છે
એ વાદળ ઋણ ભારિત છે અને ઋણ વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. બરાબર છે. બે મુદ્દા સમજાયા તમને. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ રહેલા સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મો અણુનો આકાર નક્કી કરે છે. તે બોન્ડ પેર હોય કે લોન પેર. મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે કારણ કે તેઓ નેગેટિવ ઇલેક્ટ્રોન વાદળ ધરાવે છે. હવે થશે શું કે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે અને ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાશે જેથી તેમના વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય અને અપાકર્ષણ ઓછું થાય એટલે મેક્સિમમ અંતરે ગોઠવાશે. એટલે બને ત્યાં સુધી ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એકબીજાથી દૂર ગોઠવાશે. આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે તેમના વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય. કેવું થાય? ઓછું. આથી તેઓ વધુ અંતરે ગોઠવાય છે. ઓકે, એટલે બને તેટલું તેમના વચ્ચેનું જે અંતર છે એ વધારે હોય છે. ઓકે, ચલો બીજી એક વસ્તુ કે જે સંયોજકતા કોષ છે, આ સંયોજકતા કોષને વર્તુળાકાર લીધેલું છે, ધારી દીધું છે, અભિધારણા છે. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે અને વર્તુળાકાર આકાર લેવામાં આવે છે જેના કારણે ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી મહત્તમ અંતરે ઇલેક્ટ્રોન યુગ્મ છે એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર રહે છે. ઓકે, ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે ઇલેક્ટ્રોન યુગ્મો એવી રીતે ગોઠવાશે કે જેથી તેમના વચ્ચેનું અંતર વધારે રહે. બીજું, કેટલીક વખત એક કરતા વધારે બંધારણો, એટલે જ્યારે સંસ્પંદન બંધારણ હોય ત્યારે VSEPR સિદ્ધાંત જે છે, આ સિદ્ધાંત VSEPR જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંત આવી કોઈ પણ રચનાને લાગુ પાડી શકાય છે. એટલે સંસ્પંદનમાં તો કેવું છે, બે બંધારણ હોય, 3 હોય, 5 હોય, 6 હોય. એટલે જ્યારે સંસ્પંદન બંધારણ હોય ત્યારે VSEPR સિદ્ધાંત કોઈ રચનાને લાગુ પાડી શકાય. આ એક IMP થિયરી કહેવાય છે આ ચેપ્ટરની.
5 મિનિટ વાંચવા મુદ્દા, કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવો. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. એક વસ્તુ અહીંયા બહુ સ્પષ્ટ સમજવાની છે કે બંધકારક અને અબંધકારક. યાદ રાખો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, સમજો, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં વધુ જગ્યા રોકે છે. કારણ કે બંધકારક એ બંધ બનાવેલો છે કોઈની સાથે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કોઈ પણ પ્રકારનો બંધ બનાવતા નથી, વધુ જગ્યા રોકે છે. આથી તેનું અપાકર્ષણ વધારે હોય છે. તેનું એટલે કોનું? એલપી. તો આના પરથી એક મુદ્દાની આપણે સમજૂતી આપવાની છે કે અપાકર્ષણ નો ક્રમ, અપાકર્ષણ જે છે એ અપાકર્ષણનો ક્રમ. તો યાદ રાખો, સૌથી વધારે અપાકર્ષણ કોનું હોય છે? સૌથી વધારે અપાકર્ષણ એલપી વચ્ચે હોય છે. ત્યાર પછીનું અપાકર્ષણ એલપી અને બીપી વચ્ચે હોય છે, અને સૌથી ઓછું અપાકર્ષણ બીપી અને બીપી વચ્ચે હોય છે. એટલે બંધકારક વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય, બંધકારક અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય, અને અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધારે હોય છે. અહીંયા લખી નાખીએ કે એલપી એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને બીપી એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મુદ્દો બહુ જ ખાસ છે. સૌથી વધારે અપાકર્ષણ એલપી વચ્ચે છે, પછી એલપી બીપી છે, અને સૌથી લોએસ્ટ અપાકર્ષણ બીપી વચ્ચે છે. શું થાય છે તેના કારણે? તેના આગળ જોઈએ આપણે. જે આપણે ટેબલ જોયું એ ક્રમમાં જ આપણે આગળ વધવાનું છે. આ સિદ્ધાંતની મદદથી VSEPR ની મદદથી અણુનો આકાર સમજવા બે ભાગમાં વહેંચણી થાય છે. અણુનો તમારે આકાર સમજવો હોય તો તેના માટે અણુને બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલો, સમજી લો, પહેલાની જ વાત કરીએ આપણે કે અણુઓ કે જેમાં
મધ્યસ્થ પરમાણુ ની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. આપણે જોયું પહેલું ટેબલ શું જોયું હતું? એવા અણુઓ લીધા હતા કે જેમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય. પહેલા આપણે એની જ ચર્ચા કરી લઈએ, પછી બીજાની ચર્ચા કરીએ. એક વસ્તુ તમે યાદ રાખો કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. એનો અર્થ શું થયો? માત્ર બંધકારક છે. અબંધકારક નથી એનો અર્થ એવો થયો માત્ર બંધકારક છે. ને માત્ર બંધકારક હોય તો બધા સરખા થયા, અને બધા સરખા છે તો અણુનો આકાર નિયમિત ભૌમિતિક આકાર મળશે. કેવો આકાર મળશે? નિયમિત ભૂમિતિ મળશે આપણને. તો સમજીએ આ મુદ્દાને. અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય એટલે આપણે કહી શકીએ અહીંયા કે મધ્યસ્થ પરમાણુ ની આજુબાજુ માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે બોન્ડ પેર હોય તો નિયમિત ભૌમિતિક આકાર ઉદ્ભવે. નિયમિત આકાર ભૌમિતિક આકાર ઉદ્ભવે. બીજા ભાષામાં કહીએ તો નિયમિત ભૂમિતિ થાય. આના ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ આપણે જોયેલા છીએ, ફરી એકવાર ફટાફટ ચર્ચા કરી દઈએ. એમાંનું એક ઉદાહરણ છે, પહેલું ઉદાહરણ લઈએ Ab2. Ab2 નું ઉદાહરણ તમને ખબર જ છે, BeCl2. અને BeCl2 કઈ રીતે દોરાય એ પણ તમને આવડે છે. ચલો BeCl2 ને આપણે ડ્રો કરીશું, વર્તુળ સ્વરૂપે ડ્રો કરીએ. બી આજુબાજુ Cl2. જો BeCl2 ડ્રો કરવું છે. એક બી આજુબાજુ એક Cl અને બીજો Cl. આ રીતે દર્શાવ્યું છે વર્તુળાકાર. અને તેના વચ્ચે આપણે બંધ બતાવવાના છે. બંધ પણ આપણે બતાવી દઈએ છીએ. બોલો, થઈ ગયો બંધ. BeCl2. તમારે એવું માની લેવાનું કે આ વચલો બી છે અને આજુબાજુ Cl2 છે, અને બંધ કોણ જે છે એ બંધ કોણ ખબર જ છે તમને, 180 ડિગ્રી છે. ઓકે, આ પહેલું હતું Ab2. હવે એવા બીજા 2-4 ઉદાહરણો છે, આપણે લઈ લઈએ. AB3 માં તમે સારી રીતે જાણો છો BF3. ઓકે, એ જ રીતે AB4. આ બધા નિયમિત ભૌમિતિક આકાર છે. AB4 માં તમે સારી રીતે જાણો છો મિથેન. AB5 એમાં તમે સારી રીતે જાણો છો PCl5. અને આ અણુનો આકાર પણ તમને દેખાય છે રેખીય. ઓકે, ચલો
પહેલા એક કામ કરું છું, અહીંયા બધા વર્તુળ તૈયાર રાખું છું, એટલે પછી એને લઈ જ જવાની જરૂર પડે. 1 2 and 3. ઓકે. એક બે ત્રણ, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર. બધા સરખા જ છે, થોડું ઘણું ડ્રોઈંગમાં એવું રહેવાનું. ચલો હવે ફટાફટ બધાના આકાર બનાવી દઈએ એક સાથે, એટલે ઝડપથી બની જાય. જો BF3 નો આકાર તમે જાણો છો, બોરોન હોય છે, અને બોરોન સાથે એક જ સમતલમાં 3 ફ્લોરિન પરમાણુ છે. 1 2 3. પછી લાઈન ડ્રો કરીએ છીએ આપણે. જો અહીંયા પણ કાર્બન હોય છે, અને કાર્બનની ચારે બાજુ સમચતુષ્ફલકીય છે, સમજી લો. PCl5 એક ફોસ્ફરસ છે, જો ચોકસાઈ લાવી હોય તો થોડી વાર લાગવાની છે. જો દેખાય તમને? સરસ થઈ ગઈ, 3D આકૃતિ જેવું દેખાય તમને. અહીંયા પણ ચતુષ્ફલકીય ત્રિકોણીય દ્વિપિરામિડ. જો ઓકે. તો અહીંયા આપણે દરેકના ઉદાહરણ લખ્યા, દરેકના આકાર પણ લખી નાખીએ છીએ. આ જે આકાર છે તમને ખબર છે, સમતલીય સમત્રિકોણ છે. સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ. આ જે છે આકાર એ સમચતુષ્ફલકીય છે. અને આ આકાર ત્રિકોણની ઉપર નીચે પિરામિડ છે, એટલે ત્રિકોણીય પિરામિડલ છે. તો આ તમે જાણો છો. આ પહેલો કેસ જે છે, AB2 AB3 AB4 AB5 એ રીતે AB6 પણ લઈ શકાય છે. આ બધું જ આપણે દર્શાવી શકીએ છીએ, મધ્યસ્થ પરમાણુ અને એની આજુબાજુના આકાર. પરંતુ આ ચર્ચા કોની થઈ કે અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, પણ હોય તો શું થાય. બીજો કેસ એ જોઈએ આપણે. બીજું ટેબલ જોયું તું આપણે. નંબર 2, અણુઓ
કે જેમાં મધ્યસ્થ પરમાણુની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય, બરાબર છે. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એક અથવા વધુ હોય તો શું થાય? તો બહુ ક્લિયર કન્સેપ્ટ છે કે જ્યારે ઓલામાં શું હતું કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ માત્ર બોન્ડ પેર હતી, સમજી લો માત્ર બોન્ડ પેર હતી. માત્ર બોન્ડ પેરના કારણે બેનિફિટ શું થતો હતો કે બધા વચ્ચે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થવાનું જ છે, એવું નથી કે નથી થવાનું. બધી જ બંધકારક હોય તો બધા વચ્ચે અપાકર્ષણ કેવું થાય? સેમ થાય, એટલે આકાર નિયમિત બનતો. જ્યારે આ પ્રકાર ના ઇલેક્ટ્રોન યુગ્મો હોય ત્યારે અણુના આકારમાં વિકૃતિ ઉદ્ભવે છે. કેમ વિકૃતિ ઉદ્ભવે છે? કારણ કે અણુની આજુબાજુ બોન્ડ પહેરે છે અને લોન પહેરે છે, એટલે ત્યાં શું થઈ જવાનું ખબર છે? બીપી બીપી આવવાની, બીપી એલપી થવાનું, એલપી એલપી થવાનું, એટલે બધા વચ્ચેના અપાકર્ષણ જુદા જુદા છે, એટલે બધા વચ્ચેની જગ્યા અલગ થઈ જાય. એલપી એલપી બહુ દૂર રહે, એલપી બીપી થોડી નજીક રહે અને બીપી બીપી સૌથી નજીક રહે. એટલે જ્યારે આ પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે ત્યારે અણુના આકારમાં વિકૃતિ ઉદ્ભવે છે, સમજી લો. અને ખાસ કરીને પી વિભાગના, આ બધા પી વિભાગના તત્વો છે. પી વિભાગના જે તત્વો છે, આ તત્વો પી વિભાગના તત્વોના જે સંયોજનો છે, આ સંયોજનોની જે ભૂમિતિ છે એ ભૂમિતિનું પ્રાક કથન કરી શકાય છે. અને કઈ રીતે કરી શકાય છે એનું અહીંયા સ્પષ્ટીકરણ કર્યું નથી, પણ તમારે આટલી થિયરી અચૂક યાદ રાખવાની છે VSEPR માં આટલા મુદ્દા. હવે જે મુદ્દો એમને નથી સમજાયો એ હું તમને સમજાવું. તમને બીપી અને એલપી તો સમજાવી નાખ્યા, પણ જે મુદ્દો તમને નથી સમજાયો એ મુદ્દો હું તમને અહીંયા સમજાવું છું. એક ટેબલ ફોર્મ ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને અહીંયા હું સમજાવું છું. જુઓ, બહુ જ સારો મુદ્દો જેને આ માઇન્ડમાં ઘૂસી ગયો. ગઈકાલે મેં 12th માં આલ્કોહોલ ફિનોલ ઇથર નામનું એક ચેપ્ટર ચલાવ્યું, એમાં પણ આ જ કન્સેપ્ટ આપ્યો. VSEPR નથી આવડતો તો ઘણા બધા બંધારણોમાં ખ્યાલ નહીં આવે. જો સાંભળો, હવે અહીંયા 3 શક્યતા લઉં. sp3 એટલે 4 ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, હવાના ભાગ પણ પાડી નાખો. સમજો, sp3 સંકરણ છે. સંકરણ હું સાઈડમાં કેમ લખતો જઉં છું કે તમને એક્સ્ટ્રા ખ્યાલ આવે. sp3 સંકરણ છે 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે
અને 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે હું પોસિબિલિટી આપું છું. જો 4 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા 4 બીપી, અહીંયા 3 બીપી 1 એલપી, અહીંયા 2 બીપી અને 2 એલપી, કારણ કે ટોટલ 4 થવા જોઈએ. સમજો 4 બીપી 3 બીપી 1 એલપી 2 બીપી 2 એલપી, 4 બીપી હોય બરાબર છે. એવું એક ઉદાહરણ લખું છું મિથેન, યાદ રાખજો. આવું એક ઉદાહરણ લખું છું એમોનિયા, અને આવું ઉદાહરણ લખું છું પાણી. તમને જાણીને નવાઈ થશે કે આ 3 સંકરણ તો sp3 જ છે. પાણી હોય, એમોનિયા, મિથેન. જનરલી લોકો શું સમજે કે sp3 એટલે 4 એટલે 4 પરમાણુ હોવા જોઈએ. એવું નથી. sp3 નો અર્થ એવો થાય 4 ઇલેક્ટ્રોન યુગ્મ. એ પછી બંધકારક હોય, અબંધકારક હોય. બંધ બનાવે તો બંધકારક, ન બનાવે તો અબંધકારક. હવે સાંભળો, અહીંયા એક્ઝેક્ટ આપણે શું કહેવા માંગીએ છીએ એ વસ્તુ તમે સમજો. મિથેનની વાત કરીએ તો પહેલું સ્ટ્રક્ચર હું મિથેનનું ડ્રો કરું છું. મિથેન તો તમે સારી રીતે જાણો છો, 4 હાઇડ્રોજન એની સાથે જોડાયેલા જ છે. કઈ રીતે જોડાયેલા છે એની બહુ ચર્ચા આપણે કરી નાખેલી છે. મિથેન, મિથેનમાં તમને ખબર છે કે બધી જ બીપી છે, બધી જ બીપી છે. પરિણામે બંધ કોણ 109 અંશ અને 28 મિનિટ લખો, અથવા 109.5 અંશ લખો. બરાબર, આમ તો 30 મિનિટે થાય, પણ 109 અંશ 28 મિનિટ લખો કે 109.5 લખો, બહુ કઈ માઇનોર ફરક રહે છે એમાં. હવે મિથેનમાં બંધ કોણ આટલો છે. એમોનિયામાં શું થાય છે એની વાત કરીએ આપણે. જો એમોનિયામાં નાનો આકાર એટલે જ સમચતુષ્ફલકીય છે. કેમ સમ શબ્દ બોલીએ છીએ? બધું જ સરખું છે, બધા બંધ કોણ સરખા છે. હવે એમોનિયામાં પ્રોબ્લેમ શું થાય છે? આ નાઇટ્રોજન છે, હાઇડ્રોજન બોન્ડ પેર, આ બોન્ડ પેર અને આ બોન્ડ પેર. પરંતુ આ નાઇટ્રોજન ઉપર 1 ઇલેક્ટ્રોન યુગ્મ એવું છે, જોઈ લો. ટોટલ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે સમજી લો, એ ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 4 છે. એક આ પિંક અને 3 બ્લેક, એટલે 4. પણ એક બંધમાં ભાગ લેતું નથી. હવે એના કારણે થશે શું? સમજૂતી આપણે આની જોઈએ તો આપણે એવું કહી શકીએ કે આ એલપી છે, બાકી બીપી. હવે શું થાય ખબર? બીપી બીપી વચ્ચે અપાકર્ષણ થાય, એના કરતા એલપી અને બીપી વચ્ચે અપાકર્ષણ વધારે થાય. સમજાવું છું? સમજાય છે શું કહું છું? બીપી બીપી વચ્ચે અપાકર્ષણ થાય, એના કરતા એલપી બીપી વચ્ચે અપાકર્ષણ વધારે થાય. એટલે અહીંયા અપાકર્ષણ છે એના કરતા વધારે થશે. એટલે આ એલપી ના કારણે આ ત્રણેય બંધ, આ એલપી થી આ 3 બીપી થોડી દૂર રહેશે, કારણ કે એલપી બીપી વચ્ચે અપાકર્ષણ વધારે થાય અને પરિણામે અણુ સંકોચાશે અને બંધ કોણ 109 અંશ 28 મિનિટથી ઘટીને 107 અંશ થઈ જશે. આટલો ઘટી જાય, આટલો ફરક પડે. બંનેમાં સંકરણ sp3 છે તો બંનેમાં બંધ કોણ 109 અંશ 28 મિનિટ હોવું જોઈએ, જોઈએ અને જોઈએ. પણ નથી થતું, કારણ કે આમાં નિયમિત રીતે બધા ગોઠવાયેલા છે. જ્યારે આમાં એક એલપી છે અને આ એલપી ના કારણે અપાકર્ષણના કારણે નજીક આવે. અહીંયા જુઓ પાણી, પાણીમાં તો 2 જ હાઇડ્રોજન છે અને પાણીમાં ભાઈ 2 એલપી છે. અને બીજું તમે અહીંયા આવું પણ કહી શકો, જો હું તમને લેઝર લાઇટ બતાવું, આ એલપી અને આના વચ્ચેનું અંતર વધારે હોય, એલપી અને બીપી વચ્ચેનું, બીપી બીપી વચ્ચેનું અંતર ઓછું હોય. હવે અહીંયા પણ એવું છે, જો આ એલપી એટલે એલપી એલપી વચ્ચે વધારે અપાકર્ષણ, એટલે આ એલપી અને આ એલપી એકબીજાથી બહુ દૂર ગોઠવાય. એટલે આ પછી આ બાજુ જાય, આ બાજુ જાય. આ બીપી બીપી છે, આ એલપી અને બીપી, એટલે
એટલે સૌથી વધારે અપાકર્ષણ આ બે વચ્ચે થાય એટલે આ બે દૂર ગોઠવાય. આ એલપી આને આપા કરશે, આને આપા કરશે અને ફાઇનલી બંધ કોણ બહુ જ નાનો થઈ જાય. અને આ જે બંધ કોણ છે, બંધ કોણ 104.5 અંશનો એટલો થાય. આ પ્રભાવ છે અણુનો આકાર વિકૃત બનાય. અહીંયા નિયમિત છે, મિથેનમાં જુઓ તો ઓનલી બીપી, તો બધા આકાર નિયમિત છે. બીપી વિથ એલપી તો વિકૃતિ, બીપી વિથ એલપી તો વિકૃતિ. અને જેટલી એલપી વધતી જશે એ દૂર દૂર ફેલાશે અને બીપી નજીક આવતી જશે એટલે બંધ કોણ ઘટતો જશે. 109, 107, 104.5. બોલો 2 મિનિટ જોઈ લો અને કઈ પ્રોબ્લેમ હતો કહો. એના પછી એક ટેબલમાં નાની એવી ચર્ચા કરવાની છે, આપણે કરી નાખીએ છીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનપૂર્વક સમજવામાં આવે બધું જ આવડી જશે. જો આના પછી આ ટેબલ છે, આ એનું એક ટેબલ છે, જાતે વાંચવાનું છે. જો આમાંથી મેં એમોનિયા સમજાવ્યો તમને હમણાં. દેખાયું તમને એમોનિયા કોનું અંતર વધારે, પાણી વિશે પણ સમજાયું. હવે આમાં તમે જો AB4માં જે હમણાં આપણે આકાર જોયો ચીચવો આકાર, તો આમાં 2 પોસિબિલિટી બતાવી આકારની અને એમાંથી સાચો આકાર B છે. કેમ છે એટલે વાંચશો તો આવડી જશે, પણ હું હવે આ તમને સમજાવવા માંગુ છું. AB3E આ શું છે અને એના આકાર દોરી અને તમને સમજાવવા માંગુ છું. આ આવડશે ઓલું તો એમને આવડી જશે તમને. જુઓ સમજો. હવે AB3E જેનું ઉદાહરણ આપણે સારી રીતે જાણીએ છીએ, ClF3 ઉદાહરણ છે. તમે સારી રીતે જાણો છો કે અણુનો પ્રકાર AB3E2 હોય, બંધકારક 3, અબંધકારક 2 હોય ત્યારે ClF3 એનું ઉદાહરણ થાય. પણ ClF3માં કેટલી પોસિબિલિટી થાય એ હું તમને બતાવું છું. જો હવે અહીંયા પેલા AB3E2 નું કોમન દોરીએ. આ ત્રિકોણ ઉપર અને નીચે, તો અહીંયા આગળ આ 5 જગ્યા છે, તો એ 5 જગ્યામાંથી કઈ કઈ જગ્યાએ એલપી આવી શકે છે અને કઈ કઈ જગ્યાએ બીપી આવી શકે છે એ બધાની હું તમને સ્પષ્ટ સમજૂતી આપું છું. જો પહેલા આપણે લઈશું અહીંયા Cl, સમજી લો. સૌ પ્રથમ આપણે ફ્લોરીન આ રીતે રાખીશું, એક ફ્લોરીન અહીંયા, એક ફ્લોરીન અહીંયા અને એક ફ્લોરીન અહીંયા. ઓકે, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અને એક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આ એક સમતલ છે, પછી હું તમને દોરીને બતાવું છું. પહેલી પોસિબિલિટી છે. બીજી પોસિબિલિટી એવી છે કે ક્લોરીન, તમે જુઓ અહીંયા હું તમને એક સમતલ બતાવી દઉં એટલે એક્ઝેક્ટ ખ્યાલ આવે તમને. જો આ વાસ્તવમાં સમતલ છે અને તમને ખબર છે કે સમતલમાં 120 ડિગ્રી હોય, એટલે બંને એલપી ક્યાં બતાવી? મેં સમતલમાં બતાવી. બંને એલપી જે છે એ ક્યાં બતાવી? તમને સમતલમાં બતાવી છે. ઓકે, સારું. હવે આપણે એવું કરીએ છીએ, બીજું જે ઉદાહરણ લઈએ છીએ એમાં એક એલપી સમતલમાં બતાવીશું અને એક સમતલની બહાર બતાવીશું, ગમે ત્યાં. એટલે જે 3 ફ્લોરીન છે આપણે પહેલા ડ્રો કરી દઈએ. એક એલપી જે છે એને સમતલમાં બતાવીએ આ રીતે અને એક સમતલની બહાર બતાવીએ.
આ રીતે આવી પણ પોસિબિલિટી થઈ શકે. અને ત્રીજી પોસિબિલિટી એ બતાવીએ આપણે કે બંને એલપી સમતલની બહાર બનાવી દઈએ અને 3 ફ્લોરિન અંદર બતાવી દઈએ. જો તમને અહીંયા સમતલ બતાવું છું. જોયો દેખાય છે તમને કે એક જ સમતલમાં બે એલપી, એક સમતલમાં એલપી એક સમતલની બહાર છે અને બંને સમતલની બહાર છે. હવે આ 3 રચનામાં સૌથી વધુ સ્થાયી રચના આ છે. સૌથી વધુ સ્થાયી રચના આ છે અને સૌથી વધારે સ્થાયી આ છે. માટે ClF3 નો આકાર આપણે ટી આકાર લઈએ છીએ કારણ કે ટી થઈ જશે. અને એનું રીઝન હું તમને કહું. 3 ડાયમેન્શનલ તમારો વ્યૂ હશે તો સમજી શકશો આ કેમ સૌથી સ્થાયી છે. એનું રીઝન હું તમને કહું. અહીંયા શું છે કે એલપી છે ને એના વચ્ચેનો ખૂણો 120 થાય છે કારણ કે તમને ખબર છે કે આ સમતલમાં પંખાના 3 પાંખિયાની જેમ ગોઠવાયેલા છે. એટલે એલપી વચ્ચેની એંગલ કેટલી થશે? 120 થશે. અને ધ્યાન એ રાખવાનું છે કે એલપી વચ્ચેનું અંતર વધે તો અપાકર્ષણ ઘટશે. તો અહીંયા એલપી 120 ના અંતરે છે એટલે અપાકર્ષણ ઓછું છે અને બાકી તો બધી બીપી છે. અહીંયા શું થાય છે કે આ એલપી જુઓ અને આ એલપી જુઓ, ધ્યાનથી જુઓ. આ એલપી અને આ એલપી, આ એલપી અને આ એલપી. તો એક સમતલમાં છે અને એક સમતલની ઉપર અથવા નીચે છે તો બંને વચ્ચે 90 ડિગ્રી થશે. અહીંયા 120 છે, અહીંયા 90 છે એટલે આના કરતા આમાં અપાકર્ષણ વધુ છે. તો ઘણાને એવું થાય કે અહીંયા તો સામસામે છે, 180 છે, બહુ દૂર છે. પણ આ કેમ પોસિબલ નથી થતું એનું કારણ કહું. આ એલપી 90 ડિગ્રી છે. હવે આ એલપી અને સમતલની 3 બીપી, આ એલપી અને સમતલની 3 બીપી એટલે ટોટલ 6 એલપી બીપી અપાકર્ષણ થાય છે. આનું આખું એક ટેબલ બનાવવામાં આવે છે કે કોના કેટલા અપાકર્ષણ છે અને એના ઉપરથી આખું પ્રૂવ થાય છે. પણ અહીંયા આ સ્ટેજ એટલું યાદ રાખવાનું કે આના 3 બંધારણ છે જેમાંથી વધુ સ્થાયી છે. કારણ કે બીપી તો એલપી તો દૂર છે, ઉપરાંત એલપી બીપી અપાકર્ષણ ઓછું છે. આમાં ભલે એલપી દૂર છે પણ તમે વિચારો આ એલપી આ 3 બીપી સાથે અને આ એલપી 3 બીપી સાથે અપાકર્ષણ કરે છે. આથી આ એલપી અક્ષીય સ્થાનમાં કહેવાય. આ જે દેખાય છે તમને અને અહીંયા આગળ આ સમતલમાં છે એટલે અપાકર્ષણ અહીંયા સૌથી ઓછું જોવા મળતું હોય છે. તો આને આપણે યાદ રાખવાનું છે.